માળિયાહાટીનામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ક્વોલિટીના નિયમોથી અને ખેડૂતોના સેમ્પલ નપાસ થવાની શક્યતા છે। છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં માળિયાહાટીના શહેર તાલુકામાં માવઠાના કારણે ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે। માવઠાના મારથી ખેડૂતોએ આખા વર્ષની રોજ બચાવવા ઘણા પ્રયાસો કર્યા બાદ પણ જે થોડો ઘણો પાક બચ્યો છે તે પણ સરકારની ક્વોલિટી કંટ્રોલ મુજબ નથી। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ક્વોલિટીની નીતિ હળવી કરવા ખેડૂતોએ માંગ કરી છે। ત્યારે ખરીદી કેન્દ્રો પર ખેડૂતોનો પાક ક્વોલિટીના કારણે રિજેક્ટ થશે તો ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાશે। ભાઈ ગામ માળિયાહાટીના સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ માવઠું પડ્યું આજ 8 દિવસથી, પણ હવે આ માલ અમારે ત્યારે કંઈ કરશો હજી, અને સરકારને અમારે ટેકામાં જે લખાણ છે એ ફરજિયાત હવે અમારે કરવું શું બીજું આમાં? તો અમે કદાચ માલ લઈને આવીએ તો તમે અહીંયા કંઈ રોન ન કાઢતા કે ડેમેજ છે કે અમે બીજો માલ ક્યાંથી લઈ આવું? હાલો કોઈ બીજાની માંડવી લઈને આવીએ તો એ જ છે અમારી બાજુમાં આ ભાઈ, આ બાપા બિચારા છે એ રોય છે દોરે માથે ઓઢીને ટાઇલવાળા। હવે એમાં હવે તો બીજું તમે શું કરીએ? આ કુદરતનો માર છે। આ જોઈ લો ભાઈ માંડવી તમે ભાઈ, હવે આમાં અમારે શું કરવું? આજે આ 8 દિવસથી થયું બધું। આ એટલી અમારી વિનંતી છે સરકારશ્રીને, એટલી અમારી વિનંતી છે કે આ જે કંઈ માલ છે એ સંભાળી લેવા નમ્ર અપીલ કરું, બીજું કંઈ નથી કહેતો હું।